हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। मानसरोवर विद्याविहार पुना गाम सूरत। मैं संगीता बहन। तो विद्यार्थी मित्रों, आगळ आपणे पहला एकम पहलो जोयो हतो, एमां वांद्राभाई ने वांचता न आवड़े। ए एकम पूरो कर्यो छे। हवे आपणे बीजो एकम लईने आव्या छे, एवो ज पोटला टपके टप। एकमनुं नाम शुं छे? पोटला टपके टप। ए एकमनी अंदर आपणे जोवानुं छे एक गीत छे नानकड़ुं, पछी गीत पछी एना सवाल जवाब आवशे, एनी बधी प्रवृत्तिओ आपेली छे। गीत पिनाकिन त्रिवेदीए लखेलुं छे। ए गीतनी अंदर शुं आपेलुं छे ते जोईए। अहींया पंखीनी कल्पना करेली छे आ गीतनी अंदर विद्यार्थी मित्रों, के पंखीने जोईने मने एम थाय छे के जो पंखीनी जेम मने पण પાંખ આપી હોય ભગવાને, तो हूँ आभले उड्या करूँ, बस उड्या ज करूँ। अने घडियाळमां 10 वागे टन 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 अने बा मने शोधवा आवे के बच्चू क्यां छे, बच्चू क्यां छे। हूँ तो आभले उड्या करूँ अने ऊंचे ऊंचे उड्या करूँ। पेला डूंगरानी टोचे मारी પાંખ जोई पहोंचे अने बा तो मने ढींगली जेवा, बापू ढींगला जेवा नाना 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 हूँ देखाय ए जोऊं, तो छाना माना हूँ आभले उड्या करूँ। तो एवी कविए अहींया एक बाळगीतने लईने कल्पना करेली छे के मने बी पक्षीनी जेम मने પાંખું थई होय तो मने शोधता फरे। हूँ तो आभलामां आकाशमां उड्या करूँ अने ऊंचे ऊंचे उड्या करूँ। एवी वात आ पोटला टपके एकम बीजो जो छे विद्यार्थी मित्रों, एनी अंदर आपणे जोवानुं छे। तो आ गीत, तो विद्यार्थी मित्रों अभिनय गीतने आपणे गाईए। चालो तो हूँ एने रागमां गाऊं छुं, तमे सांभळवानुं छे तमारे अने पछी तमारे पण गावानुं छे। मजा आवशे ने? तमने अभिनय गीत करवानुं तो बधाने गमे है ने विद्यार्थी मित्रों। तो आपणे एने गावानुं छे। तो हूँ गाऊं छुं, सांभळजो ध्यानथी, पछी तमे जाते गावानुं छे। हाँ, पेला पंखीने जोई मने थाय, एना जेवी जो પાંખ मळी जाय। पेला पंखीने जोई मने थाय, एना जेवी जो પાંખ मळी जाय। तो आभले उड्या करूँ, बस उड्या करूँ। पेला पंखीने પાંખ मळी, पेला पंखीने जोई मने थाय, एना जेवी जो પાંખ मळी जाय। तो आभले उड्या करूँ, बस उड्या करूँ। घडियाळमां 10 वागे टन 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 टन, बा मने खड़वा लागे बच्चू क्यां, बच्चू क्यां, बच्चू क्यां। हूँ तो आभले उड्या करूँ, हूँ तो आभले उड्या करूँ, हूँ तो आभले उड्या करूँ। ऊंचे ऊंचे उड्या करूँ, पेला डूंगरानी टोचे मारी પાંખ जई पहोंचे। बा ढींगली जेवा,
બાપુ ઢીંગલા જેવા, નાના 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 નાના, જઉં તો છાના માના આ ભલે ઉડ્યા કરું, આ ભલે ઉડ્યા કરું, આ ભલે ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. તો આ ભલે ઉડ્યા કરું, આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું, ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, તો આ ભલે ઉડ્યા કરું. તો વિદ્યાર્થી મિત્રો, અમે તમને ગાયને બતાવ્યું. રાગ પણ સરસ છે, ગાવાની પણ મજા આવશે અને અભિનય કરવાની પણ મજા આવે. અહીંયા પંખીની વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. પેલા પંખીને જોઈ મને થાય, આકાશમાં ઉડતા પંખી જોઈ ને આપણને ક્યારેક કલ્પના થતી છે કે પંખીને કેવી પાંખ આપી છે સર્જનહારે, અને જ્યાં અહીંથી ત્યાં આ ઝાડ પરથી પેલા ઝાડ પર, પેલી ડાળી પરથી પેલી ડાળ પર, આ ઘર પરથી પેલા ઘર, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જોઈ શકે છે. ઉડાઉડ કરીને ફર્યા કરે છે. જો કદાચ મને પણ ભગવાન એવી પાંખ આપી હોય તો હું શું કરું, એવી કલ્પના. એક બાળક છે અને બાળક કહે છે કે પેલા પંખીને જોઈ મને એવું થાય છે કે એના જેવી જો મને પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું. તો આકાશમાં હું ઉડ્યા કરું, ઉડ્યા જ કરું, એમ કે બસ ઉડ્યા જ કરું, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં પણ ઉડ્યા જ કરું, એમ કહે છે. ઘડિયાળમાં 10 વાગે અને ઘડિયાળના ટકોરા પડે, એનો અવાજ કેવો થાય છે વિદ્યાર્થી મિત્રો? ટન 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 ટન. અને બા મને 10 વાગી ગયા છે, છોકરો ક્યાં છે? અને બા મને ખોળવા લાગે છે. ખોળવા એટલે કે શોધવા લાગે છે. બચ્ચું ક્યાં છે? બચ્ચું ક્યાં? અને બચ્ચું ક્યાં? અને બા ખોળાખોળ કરતી ફરે છે કે બચ્ચું ક્યાં ગયો, બચ્ચું ક્યાં ગયો. હું તો આ ભલે ઉડ્યા કરું. જો મને પાંખ હોય અને ભગવાને પાંખ આપી હોય તો મારી બા શોધ્યા કરે ત્યાં સુધી તો હું આકાશમાં ઉડ્યા કરું ને બા આજુબાજુ જોયા કરે કે ક્યાં છે બચ્ચું, ક્યાં છે બચ્ચું. હું તો આકાશમાં ઉડ્યા કરું અને ઊંચે ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરની ટોચ દેખાય છે ને, પેલા ડુંગરની ટોચ પર મારી પાંખ ત્યાં જઈને પહોંચે તો બા પણ મને ઢીંગલા જેવી લાગે અને બાપુ પણ મને ઢીંગલા જેવા લાગે. એટલા નાના દેખાય કે એટલે ઊંચે હું ઉડ્યા કરું, એમ કહે છે. અને બા બાપુ કેવા નાના નાના, એકદમ નાના નાના લાગે, એમ કહે છે. જો હું તો છાનો માનો ભલે ઉડ્યા કરું. અને બા તો નીચે શોધ્યા કરે અને હું તો આકાશમાં છાનો માનો ઉડ્યા કરું આકાશની અંદર. એવી સરસ મજાની કલ્પના બાળકે કરી છે કે મને જો પાંખ મળી જાય તો હું ક્યાં ક્યાં પહોંચી જાઉં અને કેવો આકાશમાં ઉડ્યા જ કરું, ઉડ્યા જ કરું. એવી વાર્તા, આ અભિનય ગીત બહુ જ મસ્ત સરસ મજાના રાગમાં ગાયું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ એને ગાવાનું છે બેટાઓ, અને ગાઈને અભિનય પણ જાતે કરવાનું છે. મજા આવશે તમને ગાવાની અને પછી આનંદ લેવાનો. તો આગળ જોઈએ, પછી પાના નંબર 17 પર જોઈએ. અહીંયા આવે છે પેલું અભિનય ગીત પૂરું થઈ જાય પછી એક વાર્તા આવે છે. તો ચાલો આપણે એને વાર્તાને જોઈએ. પેલું ગીત છે અભિનય, એ ગીત તમને સમજાવી દીધું. એ ગાવાનું છે અને ચોપડીમાં લખવાનું પણ છે અને અભિનય પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને તમારે મોઢે કરવાનું છે. હા, પછી આપણે આગળ જોઈએ 17મા પેજ પર.
વાર્તા વાંચો. શું લખેલું છે બેટા? વાર્તાને વાંચો. વાર્તા કેવી છે? વાર્તાનું નામ છે વાદળાની ગમ્મત. વાદળા યાને વાદળ, ગમ્મત એટલે કે એ શું કરે છે? મજાક. ગમ્મત એટલે કે મજાક. તો વાદળાની ગમ્મતની અહીંયા વાર્તા છે. આપણે વાંચીએ અને પછી સમજીએ, આપણને મજા પડશે. તો શું છે અંદર જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો વાર્તામાં. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. કેવી ઠંડી હતી? ગુલાબી ઠંડી. એટલે કે શિયાળાનો સમય હોય ત્યારે વધારે ઠંડી લાગે છે. આપણને બિસ્તરમાં પડી રહેવાનું મન થાય છે, ધાબળા સાલો ઓઢીને ઊંઘી રહેવાનું મન થાય છે, બહાર નીકળવાની ઈચ્છા ન થતી હોય એવી ગુલાબી ગુલાબી ઠંડી. પવન ધીમે ધીમે વાતો હોય અને કૂકડાનો અવાજ કૂકડે કૂક કરતો હોય. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. તેવા સમયે શું થાય છે? કેટલાક વાદળાઓને એટલે કે કેટલાક વાદળોને એવું મન થાય છે કે ચાલ આપણે આકાશમાં ફરવા જોઈએ. કોને મન થાય છે વિદ્યાર્થી મિત્રો? વાદળાઓને. અને કેવી ઠંડીમાં? ગુલાબી ઠંડીમાં. ને કેવો પવન વાતો હતો? તો પવન ધીમે ધીમે વાતો હતો. અને કોણ કૂકડે કૂક કરતું હતું? તો કૂકડો કૂકડે કૂક કરતું હતું. અને એવા વખતે વાદળને એમ થાય છે કે ચાલ હું થોડીક વાર ફરી આવું આકાશમાં. પછી આગળ જુઓ. એક નાનું વાદળું બોલ્યું. અને એમાં એક નાનું વાદળું હતું એ બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. અને પેલું વાદળું કહે છે કે આ રાત અહીંથી ચાલી જાય તો અંધારું મટી જાય અને અજવાળું આવી જાય. આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ, તે ગમ્મત કરીએ. ને કહે છે પેલું નાનું વાદળું કે આપણે તો સારા સારા કપડાં પહેરીને ફરવા જઈએ ને એ તો ગમ્મત કરીએ, એ તો મજા કરીએ એમ કહે છે. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો અને પછી બીજા એક મોટો વાદળો હતું એણે શું કર્યું બેટા? અહીંયા આપણે વાદળાની ગમ્મત કહાની સાંભળતા છે એટલે અહીંયા એક મોટો વાદળો હતો. તે વાદળાએ શું કર્યું? દીવો સળગાવ્યો. કેમ કે અંધારી રાત હતી અને એ રાતના સમયે પેલા વાદળાને ફરવા જવાનું મન થાય છે આકાશમાં. અંધારું હોય છે. તેમાંથી એક નાનું વાદળું બોલે છે કે આ રાત અહીંથી જતી રહે તો અંધારું મટી જાય. આપણે સારા સારા કપડાં પહેરીએ, ફરવા જઈએ ને ગમ્મત કરીએ. પછી તો આપણે સારા સારા તૈયાર થઈએ, એનો શું મતલબ? કોઈ આપણને જોઈ નહીં એમ કહે છે. એટલે એમાંથી એક મોટો વાદળો હતો. એ વાદળાએ એક દીવો સળગાવ્યો હતો. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા અને બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આકાશમાં વાદળ દેખાય છે, એમાં આપણને માણસ જેવા દેખાય, એમાં કપડાં પહેરેલા દેખાય. પણ અહીંયા વાદળાની ગમ્મતની વાર્તા કરેલી છે એટલે કે નાના વાદળા, મોટા વાદળા, નાનું થોડું થોડું દેખાય છે ને આપણને આકાશમાં. તો એવી રીતે એમાંથી એક વાદળ એ દીવો સળગાવે છે એટલે બીજા બધા વાદળાએ શું કરે છે? કપડાં પહેરવા લાગે છે. ને રાતા પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. વાદળા તો કેવા કેવા કપડાં પહેરીને જાય છે બેટા? રાતા કલરના, લાલ કલરના, પીળા કલરના, ગુલાબી કલરના, જાંબલી કલરના એમ રંગબેરંગી બધાએ કપડાં પહેરીને પછી વાદળાભાઈ તો અજવાળું કર્યું એટલે ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે અને નીચેથી જમીન પરથી જે લોકો જોઈ છે એ કહેવા લાગે છે કે ઓ અજવાળું થઈ ગયું છે, સૂર્યોદય થઈ ગયું. સૂર્યનો ઉદય એટલે કે અજવાળું થઈ ગયું છે, સવાર થઈ ગઈ છે એમ લોકો કહેવા લાગ્યા. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફીકા થઈ જવા લાગ્યા. અને દીવાની જ્યોત એટલે કે દીવો જ્યારે એની દિવેટ હતી એ મોટી થતી ગઈ. જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ કેટલાક વાદળા તો પીળા અને ફીકા થઈ જવા લાગ્યા.
એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી અને એમણે પેલા મોટા વાદળાને શું કર્યું? આ વિશે ફરિયાદ કરી. એટલે કઈ શેના વિશે ફરિયાદ કરી એ જુઓ. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. પહેલામાંથી ટોળામાંથી એક મોટું વાદળ હતું. એ શું કહે છે કે બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી ચાલવાનું. એટલે તું શું કરે? હવે તું જતો રહે એમ કહે છે. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જોઈને બેસી ગયા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું છે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાયો અને પછી દીવાનું તેજ તો ઢંકાયું નહીં પ્રકાશ. એટલે પેલો મોટો વાદળો છે એ તો પવનને ફરિયાદ કરે છે અને પવનને મદદ કરવા આવો એમ બોલાવે છે. પછી એ પવન આવે છે એટલે પેલો મોટો દીવો છે પવનને તો એ જ ગમતું હતું કે એને હલાવવાની મજા આવી જાય. એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું છે અને પવન આવ્યો પેલા દીવાને હલાવવા. તો નીચેથી લોકો શું કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું છે. પછી હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા અને હવે વાદળો પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. એટલે કે આ જગ્યાએથી પેલી જગ્યા આખા આકાશમાં દોડવા લાગ્યા. આકાશમાં દોડાદોડી પડાપડીને ધમાચકડી થઈ રહી. ધોળા પીળા ને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. આકાશમાં પેલા વાદળાએ શું કર્યું? બધા વાદળાએ ભેગા થઈ ગયા અને પવનની ગાડીમાં બેઠા એટલે તો દોડાદોડી કરવા લાગ્યા. આકાશમાં પડાપડી કરે ધમાચકડી કરી મૂક્યું. ધોળા પીળા ને બીજા નાના વાદળાને મોટા વાદળાએ એની પાછળ ઢાંકી દીધા. એટલે પેલા નાના વાદળા તો દેખાવા લાગ્યા નહીં. બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો અને દીવો તો કોણ જાણે ક્યાં જતો રહ્યો તે કંઈ ખબર જ પડી નહીં. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી અને પોતાની જીતથી એટલે પોતે જીતી જાય છે વાદળાઓ. એના જીતથી વાદળાની આંખો ચમકવા લાગે છે. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબકવા લાગી છે અને નીચેથી લોકો શું નામ આપી રહ્યા છે કે વીજળી ઝબકવા લાગી છે. પહેલા લોકોએ લાલ ગુલાબી વાદળાએ લાલ ગુલાબી કપડાં પહેરીને ફરવા નીકળે છે ત્યારે નીચેથી લોકો કહે છે કે સૂર્યોદય થઈ ગયું છે, અજવાળું થઈ ગયું છે. અને પછી બધા વાદળા ભેગા થઈ અને પછી પહાડ જેવા થઈ જાય છે અને નાના વાદળા એની પાછળ જઈને બેસે છે ત્યારે લોકો કહે છે કે આકાશ ઘેરાવા લાગ્યું છે. અને પછી વાદળા જ્યારે આકાશમાં દોડાદોડી કરે છે પવનમાંની ગાડીમાં બેસીને ત્યારે લોકો કહે છે કે વીજળી ઝબકવા લાગી છે. પછી આગળ જુઓ. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા અને નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એકબીજાની સામે પેલા વાદળાઓ આંખો ચમકાવવા લાગ્યા અને પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોરથી હસવા લાગ્યા. તો નીચેથી લોકો એમ કહે છે કે આકાશ ગાજવા માંડ્યું છે. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. શું થવા લાગ્યું? આનંદની એટલે કે ખુશીની ધારા એટલે કે ધાર પડવા લાગી. આંસુ જેવી રીતે આંખમાંથી આનંદની ધારા વહેવા લાગી. તો ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો છે. પછી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કહાની છે એ કેટલી સરસ મજાની કહાની છે. અહીંયા જુઓ વાર્તા.
વાદળાભાઈની ગમ્મત. તો વાદળાની ગમ્મત છે. એક દિવસે વાદળાઓને એમ ઈચ્છા થાય છે કે ચાલો આપણે ફરવા નીકળીએ, આપણે ગમ્મત કરીએ, આપણે મજાક કરીએ. એમ કરીને બધા વાદળા જાય છે. તેમાંથી એક વાદળું કહે છે કે આ અંધારું જલ્દી મટી જાય તો આપણે સારા સારા કપડાં પહેરીને જોઈએ. તેનાથી શું મતલબ? એમ કે અજવાળું થાય તો લોકો જોઈ શકે ને આપણને. એમાંથી એક નાનું વાદળું છે તે બોલે છે કે ચાલો આપણે બધા કપડાં પહેરીએ. અને પછી એક મોટો વાદળો હોય છે તે શું કરે છે? દીવો સળગાવે છે. અને પછી બધાએ તૈયાર થવા લાગે છે. બધા વાદળા રાતા, પીળા, ગુલાબી, જાંબલી બધા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા લાગે છે. નીચેથી લોકો જોઈ તો કે અજવાળું થઈ ગયું છે. પછી દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા આછા પીળા થઈ જાય છે. એટલે પેલા મોટા વાદળા વિશે ફરિયાદ કરે છે કે વાદળા બધા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે તારું કામ નથી, હવે તું જતો રહે. પછી બધા વાદળા ભેગા થવા માંડે છે અને મોટા પહાડ જેવા થઈને બેસે છે. ત્યારે લોકો કહે છે કે આકાશ ઘેરાવા લાગ્યું છે. પછી આખું દીવાનું જ્યોત તો આખું ઢંકાય નહીં. થોડુંક વાદળું આમ દેખાય છે. મદદે બોલાવ્યા તો કહે છે કે પવનને આપણે બોલાવીએ. પવનને તો આવવું જ જોઈએ. પવન આવી જાય છે અને પછી પવનની ગાડીમાં બેસીને પેલું વાવાઝોડું, તો નીચેથી લોકો કહેવા લાગ્યા કે નીચે વાવાઝોડું આવ્યું છે. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને આમ તેમ દોડાદોડી ધમાચકડી કરવા લાગ્યા આકાશમાં. તો પછી આખું વાદળ કાળું કાળું થઈ જાય છે અને નીચે પછી દીવો તો જાણે ક્યાં ચાલ્યો ગયો એ તો ખબર નહીં. અને પીળા પીળા નાના મોટા વાદળા બધા સાથે થઈ જાય છે, એની ઓથે થઈ જાય છે અને કાળું કાળું થઈ જાય છે. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગે છે કે આપણે જીતી ગયા છે હવે અંધારા સામે. અને નીચેથી લોકો કહેવા લાગે કે વીજળી થવા માંડી છે. અને જેમ જેમ ખુશ થઈ જાય છે તેમ તેમ એક વાદળાને, બે વાદળાને બધાના આંખો જોરજોરથી ચમકવા લાગે, હસવા લાગે છે. ત્યારે કહે છે કે ગાજવીજ થવા લાગી છે. અને એટલા હસે છે આનંદમાં, એટલા આવી જાય છે, એટલા હસે છે ને આંખમાંથી એને આનંદની ધારાઓ વહે છે. ત્યારે લોકો કહે છે નીચેથી કે વરસાદ વરસે છે. પછી હરી ફરી ગમ્મત કરીને બધા વાદળા કહે છે ચાલો હવે આપણે પોતપોતાના ઘરે જઈએ. તો ધરતી પરના લોકો કહે છે કે હવે વરસાદ બંધ થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કહાની છે એ કેટલી મસ્ત કહાની છે. વાર્તા જે છે વાદળાની ગમ્મત. અને વાદળાની ગમ્મતની અંદર આપણે જોયું, વાદળાની ગમ્મતની અંદર પછી આપણે એને આગળ જોઈએ એની વાતચીત શું કહેવા માંગે છે તે. એમાં છે પહેલો પ્રશ્ન છે વાતચીતની અંદર જુઓ, વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું? શું કર્યું એને તે ગમ્યું? લાલ પીળા કપડાં પહેરીને વાદળા ધમાચકડી કરવા જાય છે એ મને વધારે ગમ્યું. હવે તમને વાદળામાંથી કહાની વાંચો અને વાર્તા વાંચો અને વાર્તામાં તમને શું વધારે સારું લાગ્યું તે વિશે આ પ્રશ્નોના જવાબમાં લખવાનું છે. પહેલા પ્રશ્નમાં વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો. અને વિદ્યાર્થી મિત્રો, વાર્તામાં તમને જે વાક્યોની અંદર જે લીટી તમને ગમી હોય ત્યાં લીટી કરવાનું છે. તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? કયા રંગનું ગમ્યું? લાલ રંગનું, પીળા રંગનું, ગુલાબી રંગનું, જાંબલી રંગનું? એ તમારી ઈચ્છાથી તમારે લખવાનું છે. તમે વાદળું કહો. ચોથો પ્રશ્ન જુઓ, તમે વાદળું હો તો તમે શું શું કરો? શું શું કરો? વાદળાને જેવી રીતે એક દિવસે ગમ્મત કરવાની ઈચ્છા થઈ, મજાક કરવાની, અને પછી કેવા સજી ધજીને જાય છે, પછી હસે છે ને આમ ફરે છે ને પવનની ગાડીમાં બેસે છે. તો તમે પણ વાદળ હો તો તમે શું કરો? એ તમારી કલ્પના લખવાનું છે. પાંચમો પ્રશ્ન છે, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય છે? સૂર્ય ઉગે છે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય છે? વિદ્યાર્થી મિત્રો, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં બધા તારલાઓ ટમટમતા પોતપોતાની જગ્યાએ જતા રહે છે. અને સૂર્ય ઉગે ત્યારે
લાલ લાલ કિરણો પૃથ્વી પર પડે છે સૂર્યના, અને આખી ધરતી સુહાવની બની જાય છે, અને સૂર્યના કિરણોથી તેજમય વાતાવરણ પ્રફુલ્લિત થઈ જતું દેખાય છે. પ્રશ્ન નંબર 6. વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? ક્યાં વરસે વાદળું? ઘરમાં વરસે, ગામમાં વરસે, સીમમાં વરસે? ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે? શું થતું હોય તેવું લાગે વિદ્યાર્થી મિત્રો? માટલા ફોડતા હોય એવો ફાડ ફૂડ ધામ ધૂમ અવાજ સંભળાય ત્યારે આપણને આખું આકાશ ગડગડાટ થાય સંભળાય. પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે છે? ત્યારે ઘરના પતરા બી ઉડી જાય છે. ઘરથી નાની મોટી વસ્તુ બહાર પડેલી હોય, પછી નાના મોટા તણખલા ઉડી જાય, કપડાં ઉડી જાય, બધી વસ્તુ ઉડાઉડ કરતી હોય છે. હવે સાચું કે ખોટું એ તમારે જોવાનું છે. સાચું હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે, ખોટું હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે. તો એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. તો આ શું થયું? સાચું. વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. હા. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. નહીં. મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા. હા. વાદળા બળબડાટ હસવા લાગ્યા. બળબડાટ, ખડખડાટ. હા. એક શબ્દોમાં ઉત્તર લખો. હવે એક શબ્દમાં ઉત્તર લખવાનું છે. એમાં એક જ શબ્દ આપવાનો છે. વાદળા ભેગા થઈને કોની પાછળ જોઈને બેઠા હતા? એક પહાડ જેવા મોટા વાદળાની. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો પવન. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? શું થયું એમ કહેવા લાગ્યા? વીજળી થાય છે એમ. ધરતી પરના લોકોએ વીજળી ઝબકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? ત્યારે વાદળા હસવા લાગ્યા હતા. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? વરસાદ આવ્યો. તો આ જે પ્રશ્નો આપેલા છે એ વાદળાની ગમ્મત એકમ બીજાની અંદર આપણે જોયું છે. વાદળાની ગમ્મત જે વાર્તા છે એ વાર્તાને આપણે અહીંયા 18 પાન નંબર સુધી ભણીએ છીએ, અને એ વાર્તા જોઈને તમને મજા પણ આવશે, સાંભળવાનું ગમશે, અને એના પ્રશ્નોનો જવાબ પણ તમારી રીતે લખવાના છે. તો આ કહાની પણ લખવાની છે નોટની અંદર. તમને અભિનય ગીત શીખવ્યું એ પણ લખવાનું છે, અને આ પ્રશ્નોનો જવાબ જે આપેલા છે ખોરા ખોટા છે, પછી એક શબ્દમાં ઉત્તર લખો એ પણ તમારે નોટની અંદર વ્યવસ્થિત લખવાનું છે. હવે આપણો આ પાર્ટ 1 પૂરો થાય છે. હવે પછી એવો જ બીજો વિડીયો લઈને આવીશું, ત્યારે આગળનો આપણે ભાગ જોઈશું. ત્યાં સુધી મને રજા આપશો. અસ્તુ. જય હિન્દ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે લખવાનું છે બધું નોટની અંદર.